કેવું મારે 2008-9 અને અરાઉન્ડ 2010 આસપાસથી હેર ઓછા થવાનું ચાલુ થયું હતું. એટલે બહુ એ યંગ એજ એમ 20-21 વર્ષના હોય અને હેર જતા રહે થોડી તકલીફ તો લાગે. 2021માં હું મેઇન તો આ ડૉક્ટર કૃષ્ણ પાસે લેસર માટે આવેલો હતો, અંડર આર્મ્સ અને એના લેસર માટે આવેલો હતો. એને મળ્યો, એની વાત સાંભળી કે ભાઈ કઈ રીતનું છે ટ્રાન્સપ્લાન્ટેશન, એનું બધું કઈ રીતની એની ફેસિલિટીઝ છે, અહીંયાનું સેટઅપ કેવું છે, બધું જોયું, એના રિઝલ્ટ્સ જોયા, એના રિવ્યૂઝ જોયા અને સેમ ડે ડિસાઇડ કરી લીધું કે ભાઈ ચાલો હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ. અને જે મેઇન એડવાન્ટેજ એના પછી જે મને લાગે છે, તો મારા અંદર મને કોન્ફિડન્સ દેખાય કોઈ મિટિંગમાં કે સામે જે મને કોન્સ્ટન્ટ ફિયરમાં રહેતો હતો હું કે ભાઈ સામેવાળો મને જજ કરે છે અને હેર નથી, બહુ નાની એજથી જ એવું હોય એટલે તમે એક ફિયર બાય નેચર અંદર આવી જાય તમારામાં, જે જતું રહ્યું. મારે આજે 4 વર્ષ જેવું થઈ ગયું છે ઓલરેડી ટ્રાન્સપ્લાન્ટેશન કરાવે અને આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ રિઝલ્ટ. આટલા માટે તમે બહુ બધું વિચારો નહીં, જિંદગીમાં આ બધી વસ્તુ બહુ જરૂરી છે. એપિરન્સ તમારું પ્રોપર હોય તો તમને અંદરથી કોન્ફિડન્સ રહે એ વસ્તુ પાક્કી છે. હું PRP સેશન માટે આવેલો છું. આઈ એમ હેપી ફોર ઇટ.